કડીના અઢાણા અને વાયણા વચ્ચે તળાવમાંથી બે વ્યક્તિના મૃતદેહ મળી આવતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો। ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક લોકો અને મૃતકોના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પરિવારજનોના જણાવ્યા મુજબ આ ઘટના આત્મહત્યા નથી લાગતી, પરંતુ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા હત્યા કરવામાં આવી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મૃતકો બંને થોડ ખાતે નોકરી કરતા હોવાનું પણ પરિવારજનો દ્વારા જણાવાયું છે। પ્રાથમિક માહિતી અનુસાર આ બનાવ સાંજના સમય અંદાજે 6 વાગ્યાના આસપાસ બન્યો હોવાનું કહેવાય છે। મૃતદેહ મળી આવતા જ તાત્કાલિક તેમને પોસ્ટમોર્ટમ માટે કલોલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ પોલીસે મોતનું સાચું કારણ જાણવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે। શું બનાવ બન્યો હતો? કાલે સાંજે 6 વાગ્યા સાઈડ અમને ત્યાં લોકેશન પરથી ફોન આવેલ કે એમાં અમને ગામના સ્થાનિક લોકોનો એવું કેવું હતું કે તમારે અહીંયા બે છોકરાઓ છે અને એ લોકો નો અહીંયા એક્ટિવા પડેલું છે અને એમની મતલબ એવી શંકા છે કે આ તળાવમાં કૂદી ગયા હોય એવી। આ તમને કેવું લાગે? આ હત્યાનો કારણ છે કે આત્મહત્યા કરી છે કે એના તમને કેવું લાગે? અમને તો એના પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જતા તો અમને પૂરેપૂરી એવી શંકા છે કે આ કોઈ મતલબ મર્ડર થઈ ગયેલો કેસ જ છે। એટલે એના માટે અમે અહીંયા કલોલ પ્રાથમિક અમે સિવિલ હોસ્પિટલ ખાતે અહીંયા લાવેલ ડેડ બોડીને, અને એને એ તપાસ જે ડૉક્ટરોનું અમે રિપોર્ટ માટેનું કીધેલ તો એ લોકો એવું કહે છે કે અમે જે રિપોર્ટ કરશું એ ફાઇનલ, તો અમારી રિક્વાયરમેન્ટ એવી હતી કે જે હત્યા છે તો અમારે FHL રિપોર્ટ કરાવવા હતો, પણ એના એ ડૉક્ટરનું એવું કહેવું છે કે અમે જે કહીએ એ જ ફાઇનલ। એટલે અમને એવું લાગે છે કે બધા મતલબ આ મિલીભગત એવું હોય એવું અમને એ જાણી રહ્યું છે। ઘટનામાં એવું હતું કે કાલે સાંજે આજે સમાચાર અમને મળ્યા, તેથી આ બંને દીકરાઓના વાલી તરીકે અને અમને ખૂબ દુઃખ થયું અને અમે બધા રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ છેક મોડાસાથી, અરવલ્લી જિલ્લાના મોડાસાથી ગાડીઓ લઈને અહીંયા આવેલા। ત્યાં આવ્યા એ પહેલાં ત્યાં જોયું કે પરિસ્થિતિ એવી હતી કે ત્યાં બંને જે નોકરી કરતા છોકરાઓ છે એ બહાર કાઢવામાં આવેલા હતા અમારા પહેલાં। એના પહેલાં જે રજૂઆત કરી હતી કે તેમને બહાર કાઢવા માટે ટીમ બોલાવવામાં આવી, પણ એ ટીમ આવી શકી ન હતી અને સ્થાનિક રીતે સરપંચશ્રીને પણ રજૂઆત કરી હતી કે અહીંયા અમને મદદ કરો, પણ તે પણ આવી શક્યા ન હતા। જેના કારણે એક ભાઈએ એમને જનરેટર આપ્યું અને વાયર લાંબો કરીને લાઇટ કરી અને નજીકના માણસો દ્વારા ત્યાંથી એમને બંને બોડીને બહાર કાઢવામાં આવી। અમને દુઃખની લાગણી થતી હતી, પણ સાથે સાથે એ બંને બોડીને અહીંયા સિવિલમાં લઈ આવવામાં આવીને સિવિલમાં લાવીને પણ અમારી જે માગણી હતી એ પ્રમાણે રજૂઆત કરવા છતાં એમની માગણી હતી કે અમે જે રિપોર્ટ આપીએ એ પ્રમાણે તમારે સ્વીકારવો જ રહ્યો, જેથી કરીને અમને ભારે દુઃખ થયું કે આ બાબતે જો સામાન્યમાં સામાન્ય માણસ હોય તો એમને ન્યાય મળી શકે નહીં। ખરેખર ન્યાય માટે અમે જ્યારે ઉગ્ર રજૂઆત અને પ્રેસ રિપોર્ટરને બોલાવીને અમે રજૂઆત કરીશું આવી જ્યારે વાત કરવામાં આવી, ત્યારે અમને FHL રિપોર્ટ માટે તૈયાર થયા અને અમને આટલે સુધી સહકાર મળ્યો। બાકી સામાન્ય ગામડાનો માણસ હોય, અભણ માણસ હોય તો આનો ન્યાય ન મળે, માટે અમારે સરકારશ્રીને પણ ઉગ્ર રજૂઆત છે કે એક સામાન્ય માણસ તો આટલી બધી રજૂઆત ન કરી શકે। અમે એક ટોળું હતા, બે માણસોની લાશો હતી, બંને આખું સમૂહ ભેગું થયું, તેમ છતાં અમને જલ્દી સવારના અમે આમ તો રાતના 12 વાગ્યાથી, કાલના રાતના 12 વાગ્યાથી આજે લગભગ 2-2:30 વાગી ગયા છે, ખાધા પીધા વગર આટલા માણસો અહીંયા તરવડતા હતા અને એના માટે ખરેખર સરકારશ્રીએ પણ ધ્યાન આપવું જોઈએ કે આવી પરિસ્થિતિમાં માણસોને ક્યાં હેરાન ન થાય। અમને આ જે મૃત્યુ ડબલ મર્ડર જેવું લાગે છે અને આ ડબલ મર્ડરના કેસની અંદર અમને એવું લાગ્યું કે આદિવાસી વિસ્તારના માણસો હોવાના કારણે અમે છેક ભિલોડા અને મેઘરજ રાજસ્થાનની બોર્ડર પર આવેલા માણસો હોય અને એમને ખરેખર આદિવાસીને એટલી બધી ખબર ન પડતી હોય એમ કરીને અમને બહુ હેરાનગતિ થવા માંડી, પરેશાન થયા। જેના કારણે અમારે એવી ઉગ્ર રજૂઆત છે કે સરકારશ્રીને અને નેતાઓશ્રીને પણ એવી રજૂઆત છે કે આ અંગે સીધી તપાસ થાય અને ખરેખર તમારા સૌનો સહકાર મળી રહે, જેથી કરીને આવી પછાત જાતિ છે એવું વિચારીને માણસો ક્યારેક સહકાર આપવામાં દૂર ભાગતા હોય છે। તો ખરેખર અમારી સરકારને એવી રજૂઆત છે કે સીધી આની તપાસ માટેની સમિતિની રચના થાય અને અમને યોગ્ય ન્યાય મળે।